હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો. ગઈકાલે આપણે વિડીયો કર્યો હતો જ્યોગ્રાફીનો મોન્સૂન અને ક્લાઇમેટ પર મિત્રો, રાઈટ? મિત્રો, તમે જે પણ વિડીયો જોતા હોય છે એનો ચેપ્ટર વાંચીને ક્વિઝ સોલ્વ કરજો મિત્રો. આજે આપણે સ્ટાર્ટ કરવાના છે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી પર. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે ભારતના ઇકોલોજીકલ સંતુલન જાળવવા માટે વન કવર એટલે કે ફોરેસ્ટ કવર પ્રમાણ શું હોવું જોઈએ? What should be the proportion of forest cover for India to maintain her ecological balance? રાઈટ? તો કેટલા ટકા હોવું જોઈએ માનવામાં આવે છે? 11.1, 22.2, 33.3 કે 44.4%. મિત્ર, સારા ઇકોલોજીકલ સંતુલન જાળવવા માટે જંગલોને લઘુત્તમ વિસ્તાર, મેક્સિમમ વિસ્તાર હોવું જોઈએ 33%. 33% હોવાનું માનવામાં આવે છે. તો આન્સર છે 33.3%. ભારત આ મોરચે પાછળ છે મિત્રો, રાઈટ? આપણે જે છે 33% નથી, પણ એનાથી પાછળ છે. એના માટે આપણે 6 લાખ હેક્ટરના વનીકરણ એટલે કે એફોરેસ્ટેશન એટલે કે વન વૃદ્ધિ મિત્રો, વન રોપણ, રાઈટ, માટે વડાપ્રધાન દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન, ગ્રીન ઇન્ડિયા કેમ્પેનનું જાહેરાત કરવામાં આવી હતી. જંગલો હેઠળ વર્તમાન વિસ્તાર, આપણું જે પ્રેઝન્ટ વિસ્તાર છે 23% છે મિત્રો, ખાલી 23%, એટલે 10% આપણે પાછળ છીએ, રાઈટ? તો 33.3% એટલે 33% આપણું હોવું જોઈએ, રાઈટ? સો આન્સર ઇઝ 3. વિશ્વની સૌથી વધુ ન્યૂઝ પ્રિન્ટ કયાથી બને છે મિત્રો? કયા જંગલોમાંથી બને છે ન્યૂઝ પ્રિન્ટ? વર્લ્ડ મેક્સિમમ ન્યૂઝ પ્રિન્ટ કમ્સ ફ્રોમ ડેસિડિયસ ફોરેસ્ટ એટલે કે પાનખર જંગલ, મોન્સૂન, મેંગ્રુવ. મિત્રો, મેંગ્રુવ ફોરેસ્ટ એ હોય છે જે એને મેંગ્રુવને ઉગાવવામાં આવે છે કારણ કે કોઈ પણ નેચરલ કેલામિટીઝ આવે, કારણ કે ફ્લડ, સુનામી, અર્થક્વેક, તો એને બચાવે છે મિત્રો, તેને રોકે છે, રાઈટ? તો મોસ્ટલી જ્યારે સુનામીઝ આવ્યું હતું એના પછી મેંગ્રુવ્સ આપણે ઉગાવવાનું સ્ટાર્ટ કર્યું હતું સૌથી વધારે, રાઈટ? રેનફેડ ફોરેસ્ટ, વરસાદી જંગલ. મિત્રો, મોન્સૂન ફોરેસ્ટ ત્યાં હોય જ્યાં ઇક્વેટરના નજીક હોય, જે પણ સ્ટેટ્સ ઇક્વેટરના નજીક હોય તેને મોન્સૂન ફોરેસ્ટ કહેવામાં આવે છે કારણ કે ત્યાં વરસાદ વધારે પડે છે. રેનફેડ ફોરેસ્ટ એટલે કે જ્યાં વરસાદ પડતો હોય તે વાળું, જે વરસાદથી ફોરેસ્ટ બને તે, રાઈટ? તો વર્લ્ડમાં સૌથી વધારે ફોરેસ્ટ છે આપણું ડેસિડિયસ, રાઈટ? ડેસિડિયસ એટલે પાનખર. મોસ્ટ ઓફ એવા સ્ટેટ્સ છે જેમાં બહુ ઓછા પાણી પડતું હોય કે બહુ ઓછો વરસાદ પડતું હોય તેને ડેસિડિયસ ફોરેસ્ટ કહેવામાં આવે છે, પાનખર જંગલ. અખબારો એક પ્રકારની કાગળની બનાવવાની આવે છે, જેમ કે ન્યૂઝ પ્રિન્ટ. તો કયા ડેસિડિયસ ફોરેસ્ટમાં કયા હોય છે? સ્પ્રૂસ કરીને એક આવે છે, પછી પાઇન્સ કરીને આવે છે, રાઈટ? અને દેવદાર એટલે કે સીડાર પણ કહેવાય એને. તો આ જે 3 જંગલ છે, આ 3 જે વૃક્ષો છે તે સૌથી વધારે વર્લ્ડમાં ઉગે છે મિત્રો. ઇવન આપણા ઇન્ડિયામાં પણ ડેસિડિયોસ ફોરેસ્ટ વધારે છે, રાઈટ, બીજા બધા ફોરેસ્ટ કરતાં. તો સ્પ્રૂસ, પાઇન, સીડાર ડેસિડિયસ ફોરેસ્ટના જંગલો છે મિત્રો, વૃક્ષો છે. અને આપણાને કેવું જોઈએ? મજબૂત, રાઈટ? કે આપણે જે ટ્રીઝ ઉગાવતા હોય છે તેનાથી આપણે મજબૂતાઈ, કારણ કે કાગળ મજબૂત હોવું જોઈએ કારણ કે તમે પ્રિન્ટ કરી શકો એના પણ, કે પ્રિન્ટિંગ પ્રેસની માંગણીઓ વધતી જ જાય છે મિત્રો. તો એનાથી પુષ્ટો દ્વારા છાપવામાં રોકવા માટે ઉચ્ચ ગુણવત્તાની રંગની છાપવાની, એટલે કલર, હાઈ ક્વોલિટી પણ કલર્સ જુએ તમને. તો આ બધી વસ્તુ તમને આ ડેસિડિયસ જંગલોમાંથી જ મળવાની છે મિત્રો, રાઈટ? તો આન્સર છે ડેસિડિયસ ફોરેસ્ટ. ઓકે. ભારતમાં સામાન્ય રીતે તમે સાઇબેરિયન ક્રેનને શિયાળામાં ક્યાં શોધી શકો છો મિત્રો? સાઇબેરિયન ક્રેન. મિત્રો, સાઇબેરિયન ક્રેન એક માઇગ્રેટરી બર્ડ છે, એટલે કે સ્થળાંતરિત બર્ડ છે જે રશિયાથી, સાઇબેરિયાથી આવે છે મિત્રો ઉડીને, રાઈટ? તો નોર્મલી એ ઇન્ડિયામાં ક્યાં જોવા મળે છે તમને? કિયોલાદિયો નેશનલ પાર્ક મિત્રો. કિયોલાદિયો નેશનલ પાર્ક અથવા કિયોલાદિયો ઘાના નેશનલ પાર્ક, જે અગાઉ ભરતપુર બર્ડ સેન્ચ્યુરી તરીકે જાણવામાં આવતું હતું. ભરતપુર બર્ડ સેન્ચ્યુરી તરીકે જાણવામાં આવતું હતું.
એને હવે કિયોલાદિયો ઘાના સેન્ચુરી તરીકે ઓળખવામાં આવે છે. એ એક પ્રસિદ્ધ એવી ફોના અભયારણ્ય છે જે શિયાળાની મોસમ દરમિયાન ખાસ કરીને હજારો પક્ષીઓનું યજમાન છે. બહુ હજારો પક્ષીઓ માઇગ્રેટ કરીને આ કિયોલાદિયોમાં આવે છે મિત્રો શિયાળામાં. 230 કરતાં વધુ પ્રજાતિઓ તેમના ઘરનું રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાનું હોવાનું માનવામાં આવે છે. આ જે સેન્ચુરી છે મિત્રો આ જે સેન્ચુરી જે છે વિશ્વમાં સૌથી મોટું સેન્ચુરી છે મિત્રો, રાઈટ. અભયારણ્ય વિશ્વના સૌથી ધનવાન પક્ષી વિસ્તારોમાંથી એક છે, રાઈટ. ધનવાન માઇગ્રેટરી સ્પીસીઝ બધા આવીને અહીંયા આવે છે, એટલે વિશ્વમાં સૌથી મોટું એ છે બર્ડ સેન્ચુરી. અભયારણ્ય વિશ્વની સૌથી ધનવાન પક્ષી વિસ્તારોમાંથી એક છે. તે તેના રહેઠાણ પક્ષીઓને રેસિડેન્સ જે છે પહેલાંથી જે રહેતા હોય છે તેને માળો તરીકે આપવામાં આવે છે. અને પાણી પક્ષીઓ વોટર બર્ડ્સ પણ આવે છે મિત્રો ત્યાં, રાઈટ. તો વોટર બર્ડ્સ પાણી પક્ષીઓ સહિતના સ્થળાંતરિત પક્ષીઓની મુલાકાત માટે જાણીતું છે. હવે આ સાઇબેરિયન ક્રેન જે છે તે શિયાળામાં આવે છે, રાઈટ. પાર્કમાં શિયાળા માટે વપરાવામાં આવે છે. અને સાઇબેરિયન ક્રેન હવે આ મધ્ય વસ્તીમાં લુપ્ત થઈ જાય છે, મતલબ હવે એ ઓછા થવામાં આવે છે. એક્સટિંક્ટ એટલે કે ખતમ, લુપ્ત થવું, એટલે સાઇબેરિયન ક્રેનની પોપ્યુલેશન ઘટી જાય છે અને હવે એક્સટિંક્ટ થવામાં આવી છે, એટલે એક પણ હવે દેખાવાનું મુશ્કેલ થશે આપણને, રાઈટ. તો કિયોલાદિયા ઘાના સેન્ચુરીમાં તમને આ સાઇબેરિયન ક્રેન સ્પોટ કરવામાં આવશે. ઓકે. વિસ્તારની દ્રષ્ટિએ નીચેના ભારતીય રાજ્યોના એકના જંગલ સૌથી મોટો કવરેજ છે મિત્રો, મતલબ કે ઇન ટર્મ્સ ઓફ એરિયા કયા એરિયામાં ઇન્ડિયન સ્ટેટ્સમાં લાર્જેસ્ટ કવરેજ ઓફ ફોરેસ્ટ છે, ઘણા જંગલ છે. અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ કે ઓડિશા. મિત્રો જંગલનું જે કવર હોય છે, ફોરેસ્ટ કવર જેને કહેવામાં આવે છે, રાઈટ, તે બધા જમીનનો સમાવેશ કરે છે, જેમાં ટ્રીની કેનોપી એટલે કે ટ્રીની ડેન્સિટી, જે વૃક્ષોના જે ડેન્સિટી હોય છે એકદમ ડેન્સ હોવા જોઈએ, 10%થી વધારે હોવું જોઈએ મિત્રો એ ફોરેસ્ટ કવરમાં, રાઈટ. તો કેવી રીતે બી તમે કહી શકો 10% આડી કે ઊભી કંઈ પણ ટ્રીઝની ડેન્સિટી 10%થી વધુ હોવું જોઈએ મિત્રો, રાઈટ. વૃક્ષોની છત્રજનતા હોય છે. દેશમાં મધ્યપ્રદેશનો સૌથી મોટો જંગલનો વિસ્તાર છે મિત્રો, મધ્યપ્રદેશ. એરિયા વાઇઝ અગર તમે જો એરિયા વાઇઝ લાર્જેસ્ટ કવરેજ ઓફ ફોરેસ્ટ મધ્યપ્રદેશમાં છે મિત્રો. રાજ્યના જંગલનો વિસ્તાર કુલ વિસ્તારના 31% છે મિત્રો. ફોરેસ્ટ કવર કેટલું છે મધ્યપ્રદેશમાં? 31%. અને 12.44% ઇન્ડિયાનું જેટલું ફોરેસ્ટ કવર છે મિત્રો. ઇન્ડિયાનું ફોરેસ્ટ કવર કેટલું છે આપણે કીધું હતું 23%. 23%માં ખાલી 12.44% મધ્યપ્રદેશનું છે ફોરેસ્ટ કવર, રાઈટ. તો એરિયા વાઇઝ સૌથી વધારે ફોરેસ્ટ કવર મધ્યપ્રદેશમાં છે મિત્રો. ક્વિઝ મારી સાથે બધાએ સોલ્વ કરવાની છે, રાઈટ. સાયલેન્ટ વેલી ઓફ કેરલા, કેરલાની જે સાયલેન્ટ વેલી છે ઇઝ ધ ઓનલી એવરગ્રીન ફોરેસ્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં માત્ર સદાબહાર જંગલો છે. ખર્ચાળ લાકડું ઝાડ સમાવે છે. કન્ટેન્સ કોસ્ટલી એટલે કે સૌથી મોંઘી ટિમ્બર ટ્રીઝ મળે છે ત્યાં. ગુડ પિકનિક સ્પોટ છે કે કન્ટેન્સ રેર સ્પીશીઝ ઓફ પ્લાન્ટ્સ અને એનિમલ્સ, ફ્લોરા એન્ડ ફોના કહેવામાં આવે છે મિત્રો, રાઈટ. એને તો કન્ટેન રેર સ્પીશીઝ એટલે કે બહુ જ જે ઓછા સ્પીશીઝ જોવા મળે છે આપણને તે ત્યાં છે. તો મિત્રો કયું આન્સર સહી છે સાયલેન્ટ વેલી ઓફ કેરલાની? સાયલેન્ટ વેલી ઓફ કેરલા મતલબ કે નેશનલ પાર્ક છે મિત્રો. આ સાયલેન્ટ વેલી એ નેશનલ પાર્ક છે. કેરલામાં સેકન્ડ હાઈએસ્ટ નેશનલ પાર્ક કહેવામાં આવે છે. અને આ છે નીલગિરી હિલ્સમાં. નીલગિરી હિલ્સ, નીલગિરી માઉન્ટેન તમે સાંભળ્યું હશે. કેરલામાં આવ્યું છે નીલગિરી હિલ્સમાં સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક આવ્યું છે. અને એ રેર સ્પીશીઝ ઓફ પ્લાન્ટ્સ અને એનિમલ્સના માટે પ્રખ્યાત છે મિત્રો. તો આન્સર છે 4th. ઓકે. ચિપકો ચળવળ, ચિપકો આંદોલન તેની સાથે સંબંધિત શું હતું? કેના માટે રિલેટેડ હતું ચિપકો મુવમેન્ટ મિત્રો? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ વાર પૂછવામાં આવે છે. વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન, વન્ય જીવન જાળવણી, ફોરેસ્ટ કન્ઝર્વેશન એટલે કે વન સંરક્ષણ, સાયન્ટિફિક એગ્રીકલ્ચર વૈજ્ઞાનિક કૃષિ કે ડિફોરેસ્ટેશન એટલે કે વન નાબૂદી મિત્રો? કેના માટે આ મુવમેન્ટ એકદમ પ્રખ્યાત હતો? ચિપકો ચળવળ અથવા ચિપકો આંદોલન એક ચળવળ હતી જેણે સત્યાગ્રહ અને અહિંસક પ્રતિકારના ગાંધીવાદી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. નોન વાયલેન્સ,
રાઈટ. ગાંધીવાદી પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. તેમણે ટ્રીઝની રક્ષણ એટલે કે ઝાડની રક્ષણ આપવા માટે ઝાડને હક કરતા હતા મિત્રો. રાઈટ, એટલે કે એને ગળે લગાવતા હતા અને કહેતા કે નહીં, અમે ટ્રીઝને કાપવા નહીં દઈએ. 1972 કેટલા 1970માં મિત્રો 1970ના દાયકાના ઉત્તરાખંડ, ગઢવાલ, હિમાલય, પછી ઉત્તર પ્રદેશ ઝડપી વન નાબૂદી તરફ જાગૃતિ અને આધુનિક ચિપકો ચળવળ શરૂ થઈ હતી મિત્રો. ત્યારે ઉત્તરાખંડમાં અને ઉત્તર પ્રદેશમાં આ સ્ટાર્ટ થયું હતું 1970માં. ચિપકો ચળવળ જો કે મુખ્યત્વે વન સંરક્ષણ અભાવને બદલે આજીવિકા ચળવળને કારણે ઘણા ભવિષ્યના પર્યાવરણવાદીઓ પર્યાવરણીય વિરોધ અને વૈશ્વિક સ્તરે ચળવળો અને અહિંસક વિરોધ માટે ઉદાહરણ બનાવી હતી. એટલે મિત્રો ફોરેસ્ટ કન્ઝર્વેશન માટે આ મોમેન્ટ જાણીતું છે. રાઈટ, એટલે આને એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું કે આપણે ફોરેસ્ટને બચાવવું જોઈએ, જંગલોને બચાવવું જોઈએ, ટ્રીઝ નહીં કાપવું જોઈએ. રાઈટ, તો સેકન્ડ ફોરેસ્ટ કન્ઝર્વેશન, વન સંરક્ષણ ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો મેચ ધ ફોલોઈંગ જેવા આવા ક્વેશ્ચન્સ આવી શકે છે કે કયું વાઇલ્ડ લાઈફ નેશનલ સેન્ચુરી, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી કયા રાજ્યમાં આવ્યું છે, મેચ ધ ફોલોઈંગ કરો. તો અહીંયા તમારે કરેક્ટલી મેચ, કયું કરેક્ટલી મેચ છે તે તમારે કહેવાનું છે. બંદીપુર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ક્યાં આવ્યું છે? માનસ, રાથાનબોર કે સિમ્પલી પાલ? મિત્રો બંદીપુર આવ્યું છે કર્ણાટકામાં મિત્રો, તો આ રોંગ છે, તમિલનાડુ. રાઈટ, માનસ આવ્યું છે આસામમાં, તો ઉત્તર પ્રદેશ પણ રોંગ છે મિત્રો. રથનબોર મિત્રો, રથનબોર દક્ષિણ પૂર્વ રાજસ્થાનની સવાઈ માધોપુર જિલ્લામાં આવ્યું છે, એટલે કે રાજસ્થાન. ધીસ ઇઝ ધ બેસ્ટ આન્સર, ધીસ ઇઝ ધ રાઇટ આન્સર. સિમ્પલી પાલ આવ્યું છે તમારું મિત્રો ઓડિશામાં. રાઈટ, તો બિહાર પણ રોંગ છે. રાઈટ, તો આવા ટાઈપના ક્વેશ્ચન્સ તમે એક્સપેક્ટ કરી શકો છો કે કયું વાઇલ્ડ લાઈફ કે કયું નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવ્યું છે. રાઈટ, તો આન્સર ઇઝ 3, રાથાનબોર, રાજસ્થાન. ભારતના નીચેના કયા પ્રદેશોમાં પાઇન જંગલો સાથે સંકળાયેલા છે મિત્રો? પાઇન ફોરેસ્ટ. મિત્રો પાઇન ફોરેસ્ટ ક્યાં જોવા મળે છે? પાઇન એટલે શું છે? કોનિફોરસ મિત્રો. કોનિફોરસ ફોરેસ્ટ મતલબ કે જે ઠંડ પ્રદેશમાં જેવી રીતે આમ કાંટાદાર જેવા હોય છે. રાઈટ, તમે જોયા હશે આમ કાંટાદાર જેવા. તો એનાથી શું થાય, જ્યારે સ્નોફોલ પડે તો સ્નોને, બરફને એ પીગળાવી શકે અને નીચે જઈ શકે. રાઈટ, તો એવા ટાઈપના લીવ્સ હોય છે એને પાઇન ફોરેસ્ટ કહેવામાં આવે છે. કોનિફોરસ ફોરેસ્ટ કહેવામાં આવે છે, જે મોસ્ટલી ઠંડ પ્રદેશમાં હોય છે. હિમાલયન સબ ટ્રોપિકલમાં તમને જોવા મળશે આ ટાઈપના બધા જંગલો, પાઇન ફોરેસ્ટ. રાઈટ, આ વિશાળ પાઇન વન લગભગ 3000 કિલોમીટર માટે મહાન હિમાલયન રેન્જમાં જોવા મળે છે નીચલા ભાગમાં, જે પાકિસ્તાની પંજાબ પ્રાંતમાં જોવા મળશે તમને. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ, નેપાળ અને ભૂટાનમાં જોવા મળશે. એટલે આમાંથી રોહિલખંડ, બુંદેલખંડ, ઝારખંડ તો નથી, કારણ કે આમાં એટલું સ્નોફોલ નથી. જ્યાં સ્નોફોલ થશે ત્યાં પાઇન ફોરેસ્ટ તમને જોવા મળશે. તો ઉત્તરાખંડ ઇઝ ધ બેસ્ટ આન્સર. રાઈટ, ભારતમાં વિવિધ ઉપદરિયાઈ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું સંરક્ષણ કરવા માટે બાયો રિઝર્વ ક્યાં છે મિત્રો? વેર ઇઝ અ બાયો રિઝર્વ ટુ પ્રિઝર્વ ધ ડાયવર્સ સબમરીન ફ્લોરા એન્ડ ફોના. ફ્લોરા એટલે પ્લાન્ટ્સ, ફોના પ્રાણી, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું સંરક્ષણ કરવા માટે બાયો રિઝર્વ ક્યાં છે? લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર ટાપુઓ, દમન એન્ડ દીવ કે દાદરા નગર હવેલી? મિત્રો આન્સર છે ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ્સ. ગ્રેટ નિકોબાર ટાપુઓ મોટો હિસ્સો છે જે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશના અંદમાન અને નિકોબાર ટાપુઓનો સૌથી મોટો નિકોબાર દ્વીપો છે મિત્રો. અંદમાન અને નિકોબાર ઇઝ ધ રાઇટ આન્સર. અંદમાન નિકોબાર આઇલેન્ડ્સમાં મોટું જાત જાતના તમને સ્પીસીસ જોવા મળશે, પ્લાન્ટ્સ અને એનિમલ્સના, જે એ લોકો ત્યાં જ રહે છે. એન્ડેમિક એને કહેવામાં આવે છે મિત્રો, વર્ડ છે એન્ડેમિક. એન્ડેમિક એટલે કે એ લોકો ત્યાં જ રહે છે, અંદમાન નિકોબારમાં જ રહે છે. રાઈટ, બીજી વસ્તુ 1992માં રાજપત્રિત કરવામાં આવી હતી, એટલે કે ગેઝેટમાં આવ્યું હતું. ટાપુઓના ઉત્તરીય ભાગમાં 2 નેશનલ પાર્ક છે સૌથી મોટા. ત્યાં ઉત્તરીય ભાગમાં છે તમારું કેમ્પબેલ કરીને છે, કેમ્પબેલ બે નેશનલ પાર્ક, અને દક્ષિણ આંતરિક ભાગમાં ગેલેથિયા નેશનલ પાર્ક, ગેલેથિયા. તો આ 2 બહુ મોટા
નેશનલ પાર્ક્સ છે, તમે નિકોબારમાં જોવા મળશે. અનાજ, છોડ અને પ્રાણીઓને ઘણી પ્રજાતિઓનું ઘર પણ છે, જે અંદામાન અને નિકોબારના બાયો ભૌગોલિક વિસ્તારોમાં ઘણીવાર સ્થાનિક છે, એટલે કે એન્ડેમિક છે. રાઈટ, તો આન્સર છે અંદામાન એન્ડ નિકોબાર આઇલેન્ડ્સ. મારી સાથે બધા ક્વિઝ સોલ્વ કરતા છો ને? જંગલોની અંદર મોટા વિસ્તારને રાખવાની જરૂર શું છે? there is a need to keep larger area under forest. કેમ આપણે કહે છે કે જંગલ વધવું જોઈએ, ટ્રીઝ આપણે વધારે ઉગાવવું જોઈએ? કેમ? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ માટે, એબ્ઝોર્પ્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ, પ્રોટેક્ટિંગ વાઇલ્ડ લાઈફ, જંગલની જીવનનું રક્ષણ કરવું, રેઝિંગ પ્રેસિપિટેશન એટલે વરસાદમાં વધારો, કે ઇકોલોજીકલ બેલેન્સ. ઇકોલોજીકલ બેલેન્સ મિત્રો પર્યાવરણ સંતુલન વિવિધ ઓનલાઈન શબ્દકોશમાં દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. સંજીવનો સમુદાયમાં ગતિશીલ સમતુલનની સ્થિતિ જેમાં પ્રજાતિઓ અને ઇકોસિસ્ટમની વિવિધતા પ્રમાણમાં સ્થિર રહે છે. મિત્રો ઇકોલોજીકલ બેલેન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. કારણ કે અગર આ બેલેન્સ ઇમ્બેલેન્સ થઈ ગયું તો બહુ બધી વસ્તુનો આપણો સામનો કરવો પડે છે. રાઈટ, હવે માની લો આપણું પિરામિડ કેવી રીતે થાય છે? ઘાસ છે, રાઈટ, ટ્રીઝ છે. હવે એને આપણે આ લોકો ખાય છે, ગાય ને બધા, રાઈટ, હર્બીવોરસ એનિમલ્સ કહેવામાં આવે છે, જે મીટ નથી ખાતા, ફ્લેશ નથી ખાતા. રાઈટ, તો હર્બીવરસ એનિમલ્સ ઘાસ અને ટ્રીઝ ખાય છે. હર્બીવરસ એનિમલ્સને કોણ ખાય છે? કાર્નિવરસ એનિમલ્સ, એટલે કે લાયન, ટાઈગર, એ બધા આના પર જીવિત રહે છે. હવે આ જ ઓછું થઈ જાય, જંગલ ઓછું થઈ જાય તો આ લોકોને બી પ્રોબ્લેમ, આ લોકોને બી પ્રોબ્લેમ ને આપણાને બી પ્રોબ્લેમ. રાઈટ, વનસ્પતિ નહીં મળશે આપણાને, વેજીટેબલ્સ નહીં મળશે આપણાને, તો આપણે બી કઈ રીતે જીવવાના? ઓક્સિજન, મોસ્ટ ઓફ ઓક્સિજનની કમી થઈ જશે મિત્રો. તો બધી જ વસ્તુ અસંતુલન થઈ જશે. એટલે ઇકોલોજીકલ બેલેન્સ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે વધારે જંગલ ઉગાડવું જોઈએ. રાઈટ, બીજી વસ્તુ છે કે કુદરતી ઉત્તરાધિકાર દ્વારા ધીમે ધીમે બદલાતી હોય છે. નેચરલ સક્સેશન, તમે જો કે બહુ જગા પર બહુ વરસાદ પડી ગયો છે, બહુ જગા પર ઓછો વરસાદ પડે છે, તો આને શું છે? ઇકોલોજીકલ બેલેન્સ હોવું જોઈએ બધી જગા પર. રાઈટ, વનીકરણ એટલે કે વન વૃદ્ધિમાં વધારો કરવા માટે અને જંગલ અથવા વુડલેન્ડ જે પણ વેસ્ટ લેન્ડ છે મિત્રો, એને આપણે અફોરેસ્ટેશન કે વુડલેન્ડમાં કન્વર્ટ કરવું જોઈએ. એટલે કે વનીકરણ કે જંગલ અથવા વુડલેન્ડમાં કન્વર્ટ કરવું છે, રૂપાંતર કરવું છે. તે તમામ ઇકોસિસ્ટમના ઇકોલોજીકલ સંતુલનને પુનર્સ્થાપિત કરે છે અને જૈવિક વિવિધતાને જાળવે છે. રાઈટ, એટલે આપણે જંગલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇકોલોજીકલ બેલેન્સ માટે. રાઈટ, કયા રાજ્યમાં અગસ્તા માલ્યા જીવમંડળ ફેલાયું છે? એટલે કે અગસ્તા માલ્યા બાયોસ્ફિયર કયા રાજ્યમાં આવ્યું છે? આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે કેરલા, તમિલનાડુ? મિત્રો અગસ્તા માલ્યા બાયોસ્ફિયર રિઝર્વની સ્થાપના 2001માં થઈ હતી મિત્રો, અને તેમાં 3500 કિલોમીટર જેટલું સ્ક્વેર કિલોમીટર સમાવેશ થાય છે, જેમાંથી 1828 સ્ક્વેર કિલોમીટર કેરલામાં છે અને 1672 કેમાં છે? તમિલનાડુમાં મિત્રો. રાઈટ, તો તે કેરળ અને તિરુનેવલ્લી અને તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાઓમાં, પશ્ચિમ ઘાટના વેસ્ટર્ન ઘાટમાં, દક્ષિણ ભાગમાં, દક્ષિણ ભારતના કોલ્લમ અને તિરુવનંતપુરમ જિલ્લાની સરહદમાં આગળ વધે છે મિત્રો. એટલે કેરલા અને તમિલનાડુના વચ્ચે આખું ફેલાયેલું છે અગસ્તા માલ્યા બાયોસ્ફિયર રિઝર્વ. ઓકે, આવા ટાઈપના ક્વેશ્ચન આવે છે મિત્રો કે આ નેશનલ પાર્ક ક્યાં છે, સેન્ચુરી ક્યાં છે, બાયોસ્ફિયર ક્યાં છે. રાઈટ, તો કેરલા, તમિલનાડુમાં અગસ્ત માલ્યા બાયોસ્ફિયર ફેલાયું છે. ઓકે, કુદરતી વાતાવરણમાં કાયદેસર જંગલી જીવન માટે અનામત વિસ્તાર છે મિત્રો. એરિયા લીગલી રિઝર્વડ વાઇલ્ડ લાઈફ ઇન નેચરલ સરાઉન્ડિંગ્સ. યાદ રાખો મિત્રો, તમારે નેશનલ પાર્ક, સેન્ચુરી અને બાયોસ્ફિયર રિઝર્વ ત્રણટે વાંચવાના છે કે એનું મતલબ શું છે. રાઈટ, હવે અહીંયા છે લીગલી રિઝર્વ છે, કાયદેસર જંગલી જીવન માટે અનામત વિસ્તાર છે. બાયોસ્ફિયર રિઝર્વ છે, સેન્ચુરી છે, સોશિયલ ફોરેસ્ટ, સામાજિક વન કે નેશનલ પાર્ક. મિત્રો સેન્ચુરી એક સુરક્ષિત વિસ્તાર છે જે ફક્ત વન્યજીવ પ્રાણીઓ અને છોડની જાતોને સંરક્ષણ માટે અનામત છે. સેન્ચુરી જે લીગલી રિઝર્વડ છે મિત્રો. માનવ પ્રવૃત્તિઓ જેવી કે લાકડાની લણણી એટલે કે લાકડા તોડવા, ટિમ્બર હાર્વેસ્ટ કરવું કે
નાના વન ઉત્પાદનનું સંગ્રહ કરવાની મંજૂરી છે. નાના નાના ફોરેસ્ટ પ્રોડક્ટ્સ તમે યુઝ કરી શકો છો એના. તો સેન્ચ્યુરી ઇઝ ધ કરેક્ટ આન્સર. વન મહોત્સવ આની સાથે સંકળાયેલું છે. વન મહોત્સવ કેને કહેવામાં આવે છે? કટિંગ ટ્રીઝ, ઝાડ કાપવા, પ્લાન્ટિંગ વૃક્ષો રોપણી, ઇન્ક્રીઝ ઇન ક્રોપ, પાકમાં વધારો કે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ્સ, છોડની સુરક્ષા. મિત્રો, વન મહોત્સવ ભારતના વાર્ષિક વૃક્ષ વાવેતર તહેવાર છે જે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઉજવવામાં આવે છે. મિત્રો, પ્લાન્ટિંગ ટ્રીઝ તમે જોયું હશે જૂન 5th જૂન મિત્રો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે, રાઈટ? તો વન મહોત્સવ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઉજવવામાં આવે છે. આ ચળવળ વર્ષ 1950માં ભારતના તત્કાલીન કેન્દ્રીય કૃષિ પ્રધાન કુલપતિ ડોક્ટર કે.એમ. મુનશીએ શરૂ કરી હતી. મિત્રો, રાઈટ? તો વન મહોત્સવ પ્લાન્ટિંગ ટ્રી સાથે એસોસિએટેડ છે. મધુમલાઈ અભયારણ્ય મતલબ કે સેન્ચ્યુરી કેના માટે પ્રખ્યાત છે? મધુમલાઈ સેન્ચ્યુરી કેના માટે પ્રખ્યાત છે? આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે. ટાઈગર્સ માટે, બિસોન્સ માટે, બર્ડ્સ પક્ષીઓ કે એલિફન્ટ માટે? મિત્રો, મધુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્ય હવે કેના માટે પ્રખ્યાત છે? ટાઈગર્સ રિઝર્વ્સ માટે પ્રખ્યાત છે. મિત્રો, ટાઈગર્સ માટે, રાઈટ? પશ્ચિમ ભાગમાં કોયમ્બતુર, તમિલનાડુમાં કોયમ્બતુર જગા પર નીલગિરી હિલ્સમાં સ્થાપિત છે આ મધુમલાઈ સેન્ચ્યુરી. અને કેરલા અને કર્ણાટકની આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ફેલાયું છે. મિત્રો, આ બંગાળના બેંગોલ ટાઈગર્સ જે કહેવામાં આવે છે એના માટે આ પ્રખ્યાત છે. મિત્રો, યાદ રાખવું. મધુમલાઈ સેન્ચ્યુરી તમિલનાડુમાં આવ્યું છે, કોયમ્બતુર ડિસ્ટ્રિક્ટ, નીલગિરી હિલ્સ પર. ઓકે, ટાઈગર્સ. હિમાલયની ઉપર 3600 મીટર્સની ઉપર કુદરતી વનસ્પતિ કયા કુદરતી વનસ્પતિ છે? મિત્રો, ટિપિકલ નેચરલ વેજીટેશન અબાઉ 3600 meters on Himalaya is. મિત્રો, હિમાલયની હાઈટ આટલી છે 3600 મીટર્સના નીચે અને ઉપર બધા અલગ અલગ ટાઈપના વેજીટેશન્સ ઉગે છે. મિત્રો, હિમાલયન એક એવું જગા છે, એવું લોકેશન છે જ્યાં બધા ટાઈપના વેજીટેશન્સ તમને ઉપલબ્ધ છે. મિત્રો, યાદ રાખવું. આ ક્વેશ્ચન બહુ વાર પૂછવામાં આવ્યું છે કે કઈ જગા પર બધા ટાઈપના વેજીટેશન્સ જોવા મળે છે? તો હિમાલય તમારે ટીક કરવાનું. હિમાલયન એક એવી જગા છે ઇન્ડિયામાં જ્યાં બધા જ ટાઈપના વેજીટેશન્સ તમને જોવા મળશે. તો 3600 મીટર્સના ઉપર કઈ વસ્તુ જોવા મળશે? એલ્પાઇન ગ્રાસલેન્ડ, અલ્પાઇન ફોરેસ્ટ, કોનિફોરસ ફોરેસ્ટ કે સબ ટ્રોપિકલ પાઇન ફોરેસ્ટ? મિત્રો, હિમાલયન પર 3600 મીટરની ઉપર પ્રાકૃતિક વનસ્પતિ એ અલ્પાઇન ઘાસના જમીન છે. મિત્રો, એલ્પાઇન ફોરેસ્ટ ઇઝ ધ રાઇટ આન્સર. મહત્વના ઝાડ કયા કયા છે ત્યાં? સિલ્વર ફર અને પાઇન બર્ચ, રાઈટ? પાઇન બર્ચ કરીને તો આવા ટાઈપના ઝાડ તમને ત્યાં જોવા મળશે. તો એલ્પાઇન ફોરેસ્ટ ઇઝ ધ રાઇટ આન્સર. ઉત્તર ભારતમાં તાજેતરમાં સમયમાં પૂરની વધતી જતી ઘટનાઓનું કારણ શું છે? મિત્રો, ઇન્ક્રીઝ ઇન્સિડન્ટ ઓફ ફ્લડ્સ. કેમ પૂર વધારે આવી રહ્યું છે નોર્થ ઇન્ડિયામાં? ઇન્ક્રીઝ ઇન એન્યુઅલ રેનફોલ, વાર્ષિક વરસાદમાં વધારો, કે સિલ્ટિંગ ઓફ ડેમ્સ એટલે કે ડેમ્સ તૂટતા છે, કે ઇન્ક્રીઝ ડિફોરેસ્ટેશન કેચમેન્ટ એરિયા, ડિફોરેસ્ટેશન એટલે કે વન નાબૂદી, કે આમાંથી કોઈ નહીં? મિત્રો, યાદ રાખવું. ફ્લડ્સ ક્યાં ક્યાં આવે છે? જ્યાં ઝાડની કમી હોય ત્યાં ફ્લડ્સ વધારે આવે છે. મિત્રો, રાઈટ? કંઈ પણ પર્યાવરણને લાગતી સમસ્યાનો ઉકેલ શું છે? ટ્રીઝ. જંગલ વધારો, ટ્રીઝ ઉગાડો. મિત્રો, રાઈટ? તો ઇન્ક્રીઝડ ઇન ડિફોરેસ્ટેશન ના વન નાબૂદીમાં ઇન્ક્રીઝ વધારો થયો છે એટલે કેચમેન્ટ વિસ્તારોમાં, એટલે એનાથી વધારે ફ્લડ્સ આવવાની શક્યતા વધારે છે. અને બીજી વસ્તુ છે ગેન્જેટિક પ્લેન્સ. મિત્રો, ગેન્જેટિક પ્લેન્સ એટલે કે નોર્થમાં ગંગા વહે છે એના જેટલા પણ પ્લેન્સ છે ત્યાં તમને ફ્લડ જોવા મળશે, કારણ કે ટ્રીઝની કમી થઈ ગઈ છે. અને તરાઈ રીજન, મિત્રો, ઉત્તરાખંડના તમે નીચે જો તરાઈ રીજન બોલવામાં આવે છે, જે ગ્રીનરી હોય છે, એમાં પણ ઝાડ કાપવામાં આવેલા છે, ડિફોરેસ્ટેશન થયું છે ત્યાં, એટલે પૂરનું વધારે આગમન થયું છે. તો આન્સર છે ઇન્ક્રીઝ ડિફોરેસ્ટેશન ઇન કેચમેન્ટ એરિયા, એટલે ફ્લડનું વધારે ઇન્સિડન્ટ્સ થયા છે ત્યાં. ઓકે,
વિશ્વની એકમાત્ર તરતી રાષ્ટ્રીય ઉદ્યાન કિબુલ લામજાઉ કેના અંદર આવે છે મિત્રો? કિબુલ લામજાઉ ધ ઓનલી ફ્લોટિંગ નેશનલ પાર્ક. ફ્લોટિંગ એટલે કે ફ્લોટ થાય પાણી પર. આખા વર્લ્ડમાં સૌથી એક જ છે મિત્રો નેશનલ પાર્ક, એ છે ઇન્ડિયામાં મિત્રો. મણિપુર, મિઝોરામ, આસામ કે મેઘાલય? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણું. કિબુલ લામજાઉ ઓનલી ફ્લોટિંગ નેશનલ પાર્ક આખા વર્લ્ડમાં ક્યાં સ્થાપિત છે? મણિપુરમાં મિત્રો. મણિપુરમાં આવ્યું છે ફ્લોટિંગ નેશનલ પાર્ક. કયા લેક પર છે? લોકટક મિત્રો. મણિપુરમાં બિષ્ણુપુર ડિસ્ટ્રિક્ટમાં આવ્યું છે લોકટક લેક, જે લાર્જેસ્ટ ફ્રેશ વોટર લેક છે મિત્રો. ફ્રેશ વોટર લેક નોર્થ ઇસ્ટમાં મણિપુરમાં આવ્યું છે ઓનલી ફ્લોટિંગ નેશનલ પાર્ક કિબુલ લામજાઉ. રાઈટ. ભારતના નીચેના બાયો અનામતમાંથી બાયોસ્ફિયર રિઝર્વના વર્લ્ડ નેટવર્કમાં સામેલ નથી મિત્રો. વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ, એમાં કયા બાયોસ્ફિયર રિઝર્વ્સ આપણા ઇન્ડિયાના સામેલ નથી મિત્રો? 18 બાયોસ્ફિયર રિઝર્વ છે આપણા ઇન્ડિયામાં, એમાંથી 10 જે છે વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ છે મિત્રો. રાઈટ. યુનેસ્કો કરે છે એને, દેખ સંભાળ યુનેસ્કો કરે છે. એનું દ્વારા MAB કહેવામાં આવે છે, મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વની લિસ્ટ નીકળે છે. એમાં આ 10 બાયોસ્ફિયર રિઝર્વ્સ સામેલ છે. તો આમાંથી કયા નથી? સુંદરબન્સ. સુંદરબન્સ વેસ્ટ બેંગોલમાં આવ્યું છે, તે સામેલ છે. ગલ્ફ ઓફ મન્નાર તમિલનાડુમાં આવ્યું છે, તે પણ સામેલ છે. નંદા દેવી બાયોસ્ફિયર રિઝર્વ્સ ઉત્તરાખંડમાં આવ્યું છે, તે પણ સામેલ છે. કોર્બેટ બાયોસ્ફિયર રિઝર્વમાં સામેલ નથી. તો તમારું હોમવર્ક છે કે બીજા કયા 7 જે બાયોસ્ફિયર રિઝર્વ્સ વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ કે MAB લિસ્ટમાં આવ્યું છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. 7 કયા બીજા છે. રાઈટ. આની સાથે આપણું આ લાસ્ટ ક્વિઝ પૂરું થયું છે એન્વાયરમેન્ટનું. આપણે આગળ પણ એન્વાયરમેન્ટનું કરશું. રાઈટ. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને શેર કરતા ભૂલતા નહીં. લાઈક કરજો. કમેન્ટ બોક્સમાં તમારા માર્ક્સ પણ લખવાના છે અને આનો આન્સર પણ લખવાનો છે જે હમણાં પૂછ્યું. રાઈટ. અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં મિત્રો. ઓકે, ઓલ ધ બેસ્ટ.